ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો ધોરી માર્ગ દિવસે ને દિવસે બિસ્માર બનતો જતો હોય વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે। માર્ગને ચાર માર્ગીય બનાવવા ભરૂચ નર્મદા જિલ્લાના આ પટ્ટી પરના વિસ્તારના ગામોની જનતા અને વાહન ચાલકો માટે એક મહત્વની સુવિધા ઉપલબ્ધ બની છે, પરંતુ માર્ગ વારંવાર તેના પર પડતા મોટા ગાબડાઓથી વિકૃત બનવાની સમસ્યા સર્જાતી હોય લોકોને આ મહત્વની સુવિધાનો યોગ્ય લાભ મળતો નથી। હાલ ચોમાસું શરૂ થયું છે ત્યારે ચોમાસાની શરૂઆતે જ તાલુકાના મહત્વના વેપારી મથક ગણાતા રાજપારડી નગરના ચાર રસ્તા નજીક એક તરફનો માર્ગ બિસ્મારતાની હદ વટાવી જતા ના છૂટકે વાહન ચાલકો રોંગ સાઈડે જવા મજબૂર બન્યા છે। ચાર રસ્તાથી રાજપીપળા તરફના સાઈડના માર્ગ પર એક તરફના રોડ પર મોટા ગાબડા પડતા તેમાં ચોમાસાનું પાણી ભરાતા કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે। વાહનો તો ઠીક, પરંતુ લોકોને પગપાળા ચાલતા જવામાં પણ તકલીફ પડે એટલી હદે માર્ગ વિકટ બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ઉલ્લેખનીય છે કે આ ધોરી માર્ગ રાજપીપળાની આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગને જોડે છે। વળી રાજપીપળાની આગળ બોડેલી છોટાઉદેપુર તરફના વાહનો પર અંકલેશ્વર, સુરત, મુંબઈ તરફ જવા માટે આ ધોરી માર્ગનો ઉપયોગ કરતા હોય છે। માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી શરૂ થયા બાદ કેટલોક સમય કામગીરી બંધ પડી હતી। તે સમય દરમિયાન જ્યાં માર્ગની કામગીરી પૂરી થઈ હતી તેવા સ્થળોએ માર્ગ ગાબડા પડીને બિસ્માર બનતા આ ગાબડાઓ લોકો માટે તકલીફરૂપ બન્યા હતા। લોકચર્ચા મુજબ માર્ગ દુરસ્ત કરવાની કામગીરીમાં નામ માત્રનો ડામર ઉપયોગમાં લઈ માથા ઉતરતું દાન જેવી કામગીરી કરતા માર્ગ પરના ગાબડાઓ પાછા અસલ સ્થિતિમાં આવી જતા હોય છે। હાલમાં ચોમાસાની શરૂઆતે જ રાજપારડી નગરના ચાર રસ્તા નજીક એક તરફના માર્ગ પર ગાબડાઓમાં પાણી ભરાતા કાદવ કિચડથી ઉભરાતા આ માર્ગ પરથી વાહનોએ જવું દુષ્કર બનતા ના છૂટકે વાહન ચાલકો રોંગ સાઈડે જવા મજબૂર બન્યા છે। આને લઈ અકસ્માતો થવાની સંભાવના પણ રહેલી છે। આમે ધોરી માર્ગ અકસ્માત ઝોન બની રહ્યો છે ત્યારે માર્ગ પરના ખાડાઓ વધુ અકસ્માતોને જાણે આવકારવા બેઠા હોય એવી સ્થિતિની હાલતો સર્જાઈ છે। ત્યારે આ બાબતે યોગ્ય કરવા તંત્ર ક્યારે આગળ આવે તેની જનતા રાહ જોઈ રહી છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।